2024નું પીક, પછી 2025ના વર્ષમાં સાઇડવેઝ મુવમેન્ટ વિથ અ ફોલ એન્ડ રેલી, એ બધા ફેક્ટર આપણે જોયા. 2024 આના પ્રિમાઇસીસ પર ડેવલપ થઈ રહ્યું છે. 2024ની અંદર આપણે જ્યારે એન્ટર થઈ રહ્યા છે ત્યારે બેકડ્રોપમાં આપણી પાસે અમુક પોઝિટિવ છે. સૌથી મોટું પોઝિટિવ ઇન્ફ્લેશન સબ 1%. બીજું મોટું પોઝિટિવ ઇન્ટરેસ્ટ રેટ સિગ્નિફિકન્ટલી લોઅર કમ્પેર ટુ વોટ ઇટ વોઝ. અને કારણે આઈ થિંક અત્યારની તારીખની અંદર આપણે કોર્પોરેટને ફંડ્સ ઇઝીલી રીતે મળતા થશે. એનો કદાચ રિઝલ્ટન્ટ ઇમ્પેક્ટ 2024માં જ જોઈશું. કોર્પોરેટને નવા પૈસા માર્કેટમાંથી સસ્તામાં રીસ થતા મળશે. સે એક પોઝિટિવ કરવું જોઈએ. બીજી તરફ જીડીપી ગ્રોથ 8%ની ઉપર હોવો, આઈ થિંક દેટ ઇઝ અગેન અ વેરી સિગ્નિફિકન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ. ચોથો પોઈન્ટ, FTAs, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્સ વિથ ડિફરન્ટ કન્ટ્રીઝ ઇન્ડિયા હેઝ સાઇન્ડ અપ. અને અમેરિકાનો જો એક સીલ લાગી જાય, કમ્પ્લીટ થઈ જાય, તો મારા ખ્યાલથી આઈ થિંક ધીસ ઇઝ ગોઈંગ ટુ બી એક સુવર્ણ કાળનો એક સમય શરૂ થશે આપણે માટે, એવું માનીને ચાલવું જોઈએ. 2025 તમે અગર આપણી growth જો despite all the chaos, despite market conditions, the India was given a very stable growth trajectory. તમે Fitchમાં જાઓ, Moody'sમાં જાઓ, હમારા private equity as well as institutional investors ની અગર તમે growth trajectory જાઓ ઇન્ડિયામાં, તો it was a very stable growth. Inflation was under control. Almost under control. Growth and domestic market hame badavo joyo. And all of this whilst there was a huge amount of political turmoil. So all in all, 2025 was a very stable platform of growth for India. And I say stable platform of growth. કારણ કે આગળ ચાલીને 2026માં I think India is going to be the net benefactor of a lot of different circumstances. So all in all, it was a good year compared to the rest of the countries and growth India માટે. Overall, economics or macroeconomics જોઈએ તો ઘણું પોઝિટિવ હતું. ઇન્ફ્લેશન કંટ્રોલમાં હતું, વ્યાજના દર ઘટ્યા, ગવર્મેન્ટે sort of સ્પેન્ડિંગ માટે, કન્ઝમ્પશન માટે સારા એવા સ્ટેપ્સ લીધેલા, ઇન્કમ ટેક્સ ઘટાડો કરીને, જીએસટી ઘટાડો કરીને, અને એની ઇફેક્ટ આપણે ઓબ્વિયસલી ટુ એન એક્સટેન્ટ જોઈ છે જીએસટી કલેક્શન્સમાં, ઓવરઓલ સ્પેન્ડિંગ જે થયેલું છે એમાં. એટલે બંને પોઝિટિવ અને નેગેટિવ હતા, પણ એક માર્કેટમાં ટાઈમ કરેક્શન થયું ઓલમોસ્ટ આખા વર્ષનું. 24મી સપ્ટેમ્બર 2024 પછી જે હાઈ હતો એ ઇન અ વે મિડ અને સ્મોલ કેપ્સમાં હજી સુધી ક્રોસ નથી થયો. લાર્જ કેપ ઇન્ડાઇસીસમાં એક કે બે દિવસ ક્રોસ થયેલું. આઈ થિંક ટુ સમરાઇઝ 2025 લેકલસ્ટર યર ગણાય, પણ હોપફુલી આઈ થિંક 2026નું વર્ષ શુડ બી મચ બેટર દેન આપણે જે 2025માં જોયું. If I'm an investor, if I'm a small investor, should I be more concerned about what is happening in this 1 year? Or rather I am for a long term investor, so I should see for the 5 years, 10 years kind of a story, right? અને એમાં મને નથી લાગતું કે એમાં કોઈ ક્યાંય પણ ક્યાંય હજી પંચર પડ્યું છે. ઇન્ડિયા ઇઝ અ રિઝનેબલી ગ્રોથ સ્ટોરી. એફઆઈઆઈ આવશે કે નહીં આવે એના એ ડિબેટ કરવા કરતાં આપણે જે ગ્રોથ થઈ રહ્યો છે એના પર જો કોન્સન્ટ્રેટ કરીએ, સારી કંપનીઝ પર કોન્સન્ટ્રેટ કરીએ, સારા થીમ્સ પર કોન્સન્ટ્રેટ કરીએ, તો રિટર્ન્સ અહીંયા બી બનવાના છે. અને ગુડ પાર્ટ ઇઝ દેટ domestic mutual fund industry, the variety of the funds, there is a different type of funds which is available. આવતા વર્ષમાં stars are aligning towards બે વસ્તુ. એક તો તમારું મીન રિવર્ઝન, ઇફ વી બિલીવ ઇન ધ થિયરી ઓફ મીન રિવર્ઝન, કે સાઉથ કોરિયા હોય કે ચાઇના હોય કે બ્રાઝિલ કે સાઉથ આફ્રિકા, બધા માર્કેટમાં આપણે જોવા મળ્યા છે કે ઇટ હેઝ બીન અ વન વે રેલી. પણ વેર ઇઝ ઇટ કમિંગ ફ્રોમ? સાઉથ કોરિયા તમે જોશો ફોર એક્ઝામ્પલ, ઇટ ઇઝ નોટ ઓનલી એઆઈ ડ્રિવન, પણ છેલ્લા 7-8 વર્ષથી ઇઝ બીન ફ્લેટિશ રિટર્ન્સ એન્ડ દેન યુવ સીન અ બમ્પ અપ. તો આઈ થિંક આવતા વર્ષમાં આઈ થિંક ગ્રોથ ઇઝ ગોઈંગ ટુ બી તમારું જે કે શું કહેવાય ધ્રુવ તારા. તો ઇફ ગ્રોથ ઇઝ ગોઈંગ ટુ બી યોર ગોલ પોસ્ટ અને કોર્પોરેટ ઇન્ડિયાની તમને અર્નિંગ્સની મજબૂતી જોશો તો છેલ્લા વર્ષમાં ઇટ વોઝ 3-4% ગ્રોથ. આ વર્ષમાં ઇટ ઇઝ ઓલમોસ્ટ 8-9-10% ગ્રોથ, અને લુકિંગ લાઈક 2026માં ઇટ ક્લોઝર ટુ 13-14% આવશે, વિચ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર ઇટ ટુ સસ્ટેન ઇનફ્લોઝ. તો ઇટ ઇઝ અ મેટર ઓફ ટાઈમ કે તમને જોશો કે
કેમ કે બીજા બધા માર્કેટ્સ પણ સસ્તું નથી ને યુએસ માર્કેટ્સ ઇઝ ઓલ્સો એક્સપેન્સિવ ઇન્ડિયન માર્કેટ્સ આર શું ઓલું ટ્વાઇલાઇટ ઝોનમાં છે તો આવતા વર્ષમાં એટલીસ્ટ ધ આફ્ટર સચ અ મેસિવ આઉટફ્લો અને સચ અ સિગ્નિફિકન્ટ અંડર પરફોર્મન્સ જે રૂપિયામાં જે દબાણ જોવા મળ્યું છે ઇટ ઇઝ વન ઓફ ધ વર્સ્ટ એવર તો ઓલ દેટ હેઝ લેડ ટુ સમ કાઇન્ડ ઓફ ક્રન્ચિંગ ઓફ વેલ્યુએશન ગેપ ઓલ ઓફ ધીસ ઇઝ ટેલ સાઇન કી ધ પીક પેન જે છે ઇન ટર્મ્સ ઓફ એફપીઆઈ આઉટફ્લો ઇઝ ઓવર અને ઇફ યુ ફ્લિપ ઇટ ટુ ફિક્સ્ડ ઇન્કમ આ વર્ષમાં એ લોકો વિદેશી રોકાણકારોનું નેટ પોઝિટિવ છે ઓલમોસ્ટ 60,000 કરોડ એ લોકો લગાડ્યા છે મૂક્યા છે એન્ડ ઇન્ક્રીમેન્ટલી હજુ એક ઇન્ડેક્સમાં ઇન્ક્લુઝન થઈ જાય એ લોકો પાસે ચોઇસ નથી તો આઈ થિંક દેટ ઇઝ મોર ઓફ અ બીટા પ્લે રાધર દેન ધી આલ્ફા પ્લે જે આવશે એ લોકોને ઓબ્વિયસલી એક્વિટીમાંથી જ મળશે જોવા જાઓ તો આજે યર ટુ ડેટ હમણાં જે 5% મૂવ આપણે જોયેલો છે તે કે એટલો ખરાબ નહીં કહેવાય કારણ કે એકચ્યુઅલી ડિસ્પાઇટ ઓલ ધ નેગેટિવ ન્યૂઝ બજાર આપણો પડ્યો નહીં એકચ્યુઅલી ડોમેસ્ટિક્સ જે હતા આપણા ડીઆઈએસ ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ તે લોકો કાફી સપોર્ટ કીધું રિટેલવાળાઓએ ખાસું સપોર્ટ કીધું તો તે હિસાબે બજાર આપણો બની રહ્યો પણ તે હવે મને એવું લાગે છે આપણે એવું લાગે છે કે આ જે વર્સ્ટ હતું તમારું જે વર્સ્ટ ફેઝ હતો માર્કેટનો તે હવે પતી રહેલો છે એવું લાગી રહેલું છે કે નોટ ઓનલી આપણા જે રિટેલ છે ઓબ્વિયસલી આપણને એફઆઈ બી લાગે છે કે આસ્તે આસ્તે ઇન્ડિયામાં પાછા આવશે ને તે હિસાબે 26 એક સારો જ વર્ષ લાગે છે આપણને